શું કે બચાવ પાર્ટી મોજમાં 10માના રિઝલ્ટ આવી ગયા. એ ધડબડાટી બોલાવી છે ને કાં કાલે તો કેટલાકને થોડાક ઓછા આવ્યા છે, પણ મોટા ભાગના બધાને જોરદાર રિઝલ્ટ આવેલા છે. ઓછા આવ્યા છે તો થાય એવું, કારણ કે એક રિઝલ્ટ કોઈ તમારી કારકિર્દી નક્કી નથી કરી શકતું, અને એ રિઝલ્ટથી કોઈ વસ્તુ પ્રૂવ નથી થતી કે તમારું લેવલ કેટલું છે, તમે કેવા છો. એટલે એમાં થોડુંક જરાય મૂંઝાવું નહીં. બીજી વસ્તુ થોડીક લકની પણ આમાં ગેમ હોય છે. ઘણીવાર લક સાથે ન હોય, કારણ કે પેપર ચેકર્સ હોય છે. પેપર ચેકર્સ ચા પીતા પીતા બધા પેપર ચેક કરતા હોય સાહેબ, અને મન થાય એમ ધડબડાટી ઉઠતા હોય, કારણ કે અમે તો જોયેલું છે આ બધું રિયલમાં. એટલે બની શકે કે તમને જેટલા માર્ક્સ મળવા જોઈએ, જેટલું જસ્ટિફિકેશન મળવું જોઈએ સાહેબ, એ તમને ન મળે. બરાબર? એટલે જરાય એમાં મૂંઝાવાની જરૂર નથી. જે રિઝલ્ટ છે એ રિઝલ્ટને બિરદાવો, અને નવા જોશ સાથે, નવા ઉમંગ સાથે, નવી તાકાત સાથે સાહેબ આજે આપણે આગળ વધવું છે. અને જે આપણો આ 15 દિવસનો જે સિલસિલો ચાલેલો છે, કે જે એક નદી વેવડાવવાની આપણે જે શરૂઆત કરેલી છે, એ આમને આમ આપણે શરૂ રાખવી છે સાહેબ, ટિલ સપ્ટેમ્બર. જ્યાં સુધી સાહેબ તમારું ફિઝિકલ ચાલુ નહીં કરે ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી તમને વિડીયોઝ મળતા રહેશે. તમારું ભવિષ્ય ન બગડે, કારણ કે લેન્ધી સિલેબસ છે અને એ સમજવો જરૂરી છે. એના કારણોસર તમારું ભવિષ્ય ન બગડે એના માટે આપણે કન્ટિન્યુટી આખું આ મેન્ટેન કરવાના છીએ. તો ખાસ આમાં તમે વ્યવસ્થિત રીતે ધ્યાન દેજો. બીજી વસ્તુ, વિધિન 1 વીક, એટલે કે સમજી લો કે 10 દિવસની અંદરમાં આપણે યુટ્યુબ લાઈવ આવવાના છીએ. બરોબર? એમાં 2 વે કોમ્યુનિકેશનથી આપણે એકબીજા સાથે સંકળાશું. 2 વે કોમ્યુનિકેશનનો મતલબ શું થશે? અત્યારે તમે મને સાંભળો છો, એ 1 વે કોમ્યુનિકેશન છે, કે હું બોલું છું ને તમે સાંભળો છો. પણ 2 વે કોમ્યુનિકેશનમાં શું થશે કે 2 વે કોમ્યુનિકેશનમાં લાઈવ ક્લાસ આખો આપણે ડેવલપ કરવાના છીએ. જે અમારી સાથે સંકળાયેલા હશે અને જે લોકોને સંકળાવવું છે મારો કોન્ટેક્ટ કરી શકે છે. મારો કોન્ટેક્ટ નંબર છે જ બધા મોટા ભાગના પાસે, પણ તેમ છતાં હું એકવાર ફરીથી લખી દઉં છું, 7817802090. બરોબર? આમાં તમે મને રિપ્લાય આપજો, તમે અમારી સાથે જોડાજો. તો આનાથી ફાયદો શું થશે, 2 વે કોમ્યુનિકેશનનો મતલબ શું છે, એની નાનકડી ચર્ચા કરીને પછી પાછા આપણે આપણા ટોપિક ઉપર વહી જઈએ. કે સપોઝ 2 વાગે મારો ક્લાસ શરૂ થાય છે, તો 2 થી 3 મેં સપોઝ લાઈવ ક્લાસ આખો મેં અરેન્જ કરેલો છે, 2 વાગ્યાથી ચાલુ કર્યું છે. તો જે મારી સાથે સંકળાયેલા છે એ લોકો ડાયરેક્ટ મને લાઈવ જોતા છે. હવે એમાં સપોઝ 2 ને 10 વાગે હું જે ચર્ચા કરું છું, 2 ને 10 વાગે હું ચર્ચા કરું છું, એ ચર્ચામાં કોઈને ખબર ન પડી, મીન્સ કે કંઈક નવો વિચાર આવ્યો, તો એ વ્યક્તિ શું કરશે, ડાયરેક્ટ મને મેસેજ કરશે. એ મેસેજ મને મળશે લાઈવ ક્લાસમાં, લાઈવમાં મને મળશે. એટલે એ મેસેજ હું જોઈશ અને એનો મેસેજનો જવાબ ડાયરેક્ટ સીધો એને મળશે. મતલબ કે એને પૂછેલો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ ડાયરેક્ટ એને મળશે સાહેબ. ઓકે? એટલે મતલબ શું થયો, તમે 2 ને 10 પૂછ્યું એટલે હું સીધો રીડ કરું અને ત્યારે ને ત્યારે તમારો તમને જવાબ આપો, એટલે લાઈવ જ ક્લાસ સાહેબ. એવા આપણા વિડીયોઝ બનાવવાના છે આપણે, એવા વિડીયોઝ ચાલુ થશે, યુટ્યુબ આખું લાઈવ થશે સાહેબ. ઓકે? તો ખાસ જે હજી લોકો અમારી સાથે નથી થયા એ બધા મસ્ત સાથે થઈ જાઓ, બધા જોવા માંડો વ્યવસ્થિત રીતે. બરોબર? અને આપણી સાથે કનેક્શનમાં આવી જાઓ. ચાલો, શું છે જો આપણો હોમવર્કનો સમ હતો લાસ્ટ ટાઈમ, યાદ કરો ભાઈ, કે r બરાબર 2 મીટર, નંબર ઓફ રોટેશન, ઇંગ્લિશ મેં વર્ડ લખેલો છે, તમે સલવાઈ જાશો નહીં એવી મને ખબર છે, કારણ કે બધા ઇન્ટેલિજન્ટ પર્સન છો. રોટેશન બોલે તો પરિભ્રમણ. લખી દઉં હાલો. નંબર ઓફ રોટેશન એટલે કે રોટેશનના નંબર નથી લેવાના, જોજો પાછા આપણે કોન્ટેક્ટ નંબરમાં એનો જ લખતા હોય. નંબર ઓફ રોટેશનનો મતલબ એવો છે કે પરિભ્રમણની સંખ્યા. કેટલા પરિભ્રમણ મેં કીધા હતા? 2.25. તો સ્થાનાંતર કેટલું થશે આ પ્રશ્ન હતો. ઘણા બધા સ્ટુડન્ટ્સના મને રિપ્લાય આવી ગયા છે અને એમાં મોસ્ટ ઓફ બધા સાચા પડ્યા છે. કેટલાક લોકોને ખાલી પોઝિશન ગોતવામાં પ્રોબ્લેમ થયા છે, પણ તેમ છતાં એ લોકો મથીને એ લોકો જવાબ દીધા છે, જાણીને મને આનંદ છે. ઓકે, ચાલો, તો હવે આપણે શું કરવાનું છે સાહેબ, સ્થાનાંતર ગોતવાનું છે. પણ 2.25 હલવાડ્યા હતા આપણને કે સાહેબ 2.25 રોટેશનનો મતલબ શું થશે. તો એના માટે આપણે કાંઈ નથી કરવું, આપણે ક્લોકને યાદ કરીએ. ક્લોક એટલે ઘડિયાળને યાદ કરીએ, એટલે તમને બધી વસ્તુ ક્લિયર થઈ જશે. ચાલો, 2.25 વસ્તુ તમને સમજાવી દઉં. પહેલા ધ્યાન રાખજો, બરોબર? આ ક્લોક આપણે લઈ લઈએ. હરખી ન દેખાતી ક્લોક જ છે તેમ છતાં. હાલો, આ 12 વાગશે અહીંયા, આ 3 વાગશે અહીંયા, આ 6 વાગશે અહીંયા,
અહીંયા 9 વાગશે અને પાછા 12 વાગશે. ઓકે, હવે સપોઝ તમારું જે ઇનિશિયલ પોઝિશન છે, ઇટ મીન્સ યોર સ્ટાર્ટિંગ પોઈન્ટ ઇઝ એટ 12 o'clock, એટલે કે આ આપણે અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ લીધેલો હતો, યાદ કરો. તો જો એક રોટેશન પૂરું થાય બચ્ચાઓ, એક રોટેશન પૂરું થાય, આપણે આ દિશામાં આગળ વધીએ છીએ, વી આર ગોઈંગ ઇન ધીસ ડાયરેક્શન, પ્લીઝ બી વિથ અસ. તો એક રોટેશન પૂરું થશે તો રોટેશન આ રીતે પૂરું થાય, વિચારો. એ ભાઈ જોજો ઇમેજિનેશન ભાઈ, હાલો. યસ, આ મતલબ કે એક રોટેશન પૂરું થશે એટલે આ એ નામનો જે કોણ છે એ કણ આ રીતે આગળ વધશે. હા, આમ જોજો. યસ, એટલે એ વસ્તુને 2D ને બાદ કરી દઈએ તો એ નામનો કણ આ ઘડિયાળમાં કેમ આગળ વધતો છે? આ રીતે વધતો છે, જોજો, આ રીતે. પાછો અહીંયા હવે 2 પરિભ્રમણ થાય તો બેટા શું થાય? એ નામનો કણ અહીંથી સ્ટાર્ટ કર્યું છે, હાલો અહીંથી હાલતા 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 આ પહેલું પરિભ્રમણ, પાછો 12 ઉપર બીજા પરિભ્રમણ, વળી પાછો હાલતા 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 પાછો અહીંયા. બચ્ચા છે 2.5. 2.5 નો મતલબ શું થશે? 2 તો પૂરા થઈ ગયા, પણ હવે 0.25 એટલે 25%. હવે બધી ખબર છે, એમાં આપણે જાજુ પડવું નથી. 25% એટલે શું થાય બચ્ચા? આ આખું વર્તુળ છે, આ વર્તુળના કેટલા ભાગ થયા જોવા જાવ તો 4 ભાગ થયા. જુઓ, આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ. તો એમાં આપણે કેટલા ભાગ પૂરા કરવાના છે? 25%. તો અહીંથી શરૂઆત કરી છે તો 25% ક્યાં થશે? યસ, ઈ પોઈન્ટ અહીંયા આવશે. મતલબ હવે તમે સમજી ગયા છો, હવે તમારું લોજિક હાલે છે કે એનો જે એન્ડિંગનો પોઈન્ટ છે, આ એનો એન્ડિંગ પોઈન્ટ જ ઇમ્પોર્ટન્ટ છે, એનો એન્ડિંગ પોઈન્ટ અહીંયા થશે સાહેબ. એટલે એનો મિનિંગ શું થયો? હવે ગાડી આંકો આપણી આગળ, હાલો. તો હવે જ્યારે આ પોઈન્ટ જ્યારે રોટેશન કરીને પહોંચશે સાહેબ, બરોબર, ત્યારે આ જે એ નામનો પોઈન્ટ છે, આ એ નામનો પોઈન્ટ, આ તગડો, એટલે આ તગડો અહીંયા થયો સાહેબ, એ અહીંયા પહોંચેલો છે સાહેબ, આ એ નામનો પોઈન્ટનું અંતિમ સ્થાન. તો હવે તમારે શું કરવાનું થયું? યસ, હવે તમારે જે કરવાનું થયું એ સૌથી પહેલું આ ડિસ્ટન્સ ફાઇન કરવું પડશે, જેને સપોઝ હું એક્સ કહી દઉં છું. હવે એ પણ તમને ફાઇન કરતા આવડે જ છે સાહેબ. અને હવે તમારે બીજું ફાઇન કરવાનું છે એનું સ્થાનાંતર. તો સ્થાનાંતર શું થયું? એ હતો અહીંયા, એ ડેશ પહોંચ્યો અહીંયા, એટલે સ્થાનાંતર તમારું આ થયું સાહેબ. યસ, તો ધીસ વેલ્યુ યુ શુડ ફાઇન્ડ આઉટ, એટલે તમારે આ ફાઇન્ડ કરવાનું છે સાહેબ. એટલે તમારે વાય જોઈ છે. ઓકે, ચાલો બીજી વસ્તુ શું છે? તો બચ્ચા વાય કઈ રીતે મળશે થોડુંક સમજો જોઈએ. આ ડિસ્ટન્સ હમણાં ગોતી જ લઈ છે આપણે, કેટલું છે એક્સ જેટલું ડિસ્ટન્સ, એ તો હમણાં મળી જ જશે આપણને. કઈ રીતે કર્યું તું યાદ કરો, જેને નથી ખબર એ જે આગલો વિડીયો જોજો, એમનેમ કન્ટિન્યુ ન થતા કઈ રીતે કર્યું તું યાદ કરો. એક પરિભ્રમણ એટલે 2πr. ચાલો, એક પરિભ્રમણે કેટલું થશે? તો કે 2πr. આપણે કેટલા પરિભ્રમણ છે બચ્ચા? 2.25 પરિભ્રમણે કેટલા થશે? હાલો વેલ્યુ મૂકો એટલે આપણો આન્સર આવશે. શું આવશે બોલો? 2πr ગુણ્યા 2.25 ભાગ્યા 1. વેલ્યુ મૂકો 2π, r ની વેલ્યુ છે 2 મીટર. 2.25 દુ 4.5, 4.5 દુ 9, 4.5 ગુણ્યા 2 એટલે 9, એટલે થયા તમારા 9π. ચાલો, એટલે આ વેલ્યુ મળી ગઈ કે જે તમારો x છે, અહીંયા આપણે x લખી નાખીએ. રેડી? એટલે x ની વેલ્યુ થઈ તમારી 9π. ચાલો, હવે શું બાકી ભાઈ? હવે બાકી તમારે y જોઈએ છે. તો જોવો તો બચ્ચાઓ, આ તમને x મળી ગયો છે, તમારે y જોઈએ છે. મગજ હાલે છે? તો તમારા આગળ આ વેલ્યુ તો છે જ, કેટલું થાય? તો કે r થાય. તો સાહેબ y ની કિંમત શું થાય? પાયથા બાપા યાદ કરો, હાલો. તો શું થશે? યસ, યુ આર ગોઈંગ ઇન રાઇટ ડાયરેક્શન, ધેટ ઇઝ y² ઇઝ ઇક્વલ ટુ r² પ્લસ x². ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ √r² પ્લસ x². ચાલો, √r ની વેલ્યુ છે 2, એટલે 2² પ્લસ x ની વેલ્યુ છે 9π, એટલે 9π². કેટલા થશે? √4 પ્લસ 9 નો સ્ક્વેર એટલે 81π². ધીસ ઇઝ y, ધીસ ઇઝ વેલ્યુ ઓફ y. હવે આમાં ઘણું બધું થઈ શકે. તમે પાઈની કિંમત મૂકી દો, પછી કેલ્ક્યુલેશન્સ કરો, એ કરો. હંમેશા જવાબ, ફિઝિક્સમાં જવાબ ઇમ્પોર્ટન્ટ નથી, જવાબ આવી જ જાય. આમ તો છે જ, કારણ કે માર્ક્સ કાપી લે, પણ જવાબ આવી જ જશે. ઇમ્પોર્ટન્ટ છે આ વિચાર આવો. વિચાર આવશે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. વિચાર નહીં આવે તો બધા લોચા થશે. ડન? રેડી? તો આ તમારો આન્સર હતો. ઓકે, તો અત્યાર સુધી આપણે ઘણી બધી ચર્ચા કરી ગયા, ઘણા બધા સમ કરી ગયા. હવે આપણે થોડાક આગળ વધીએ. પથ લંબાઈ સ્થાનાંતર વિશે ચર્ચા કરી ગયા. પથ લંબાઈનો મતલબ શું છે? સ્થાનાંતરનો બેઝિક નિયમ શું છે? શું મતલબ છે?
બધી ચર્ચા કરી ગયા છીએ. હવે આજના ટોપિકમાં થોડાક આગળ વધીએ. હવે થોડાક ગતિ ઉપર આવીએ. યસ, મતલબ કે હવે આના પછીની જે ઇમ્પોર્ટન્ટ રાશિ છે જેનું નામ છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, એ બંને ઉપર આપણે જવું થશે. રેવડી? ચાલો તો ત્યાંથી આપણે આગળ વધીએ. સાથે સાથે બુક તમારી હારે રાખજો બચ્ચાઓ, બુક લઈને જ બેસજો. હવે જો કે બધા બેસે જ છે, બધા ઇન્ટેલિજન્ટ થઈ ગયા છે છોકરાઓ, બરોબર. આ બધી વસ્તુ પરફેક્ટ રીતે બુકમાં તમારે સાથે સાથે નોટેશન સાથે કરવાની છે. એટલે ક્યાંય આળસ ન કરતા, પગ ઉપર પગ ચડાવીને વિડીયો ન જોતા કે બેઠા છો ને, હજી બેઠા છો, સીધા બેસી જાઓ પાછા, હાલો ઝડપ કરો. હા, રેડી? અને વ્યવસ્થિત રીતે વિડીયો જોજો. ચાલો હવે આપણે આગળ વધીએ. જોજો, ધ્યાન રાખજો. હવેનો આપણો ટોપિક છે જેની આપણે પહેલા ડિસ્કશન કરવા માંગીએ છીએ, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. ચાલો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક ટોપિક છે. એમાં આપણે સૌથી પહેલા સરેરાશ ઝડપ ઉપર આપણે આખી ડિસ્કશન કરી લઈએ. ચાલો ધ્યાન રાખજો. સરેરાશ ઝડપ એટલે કે બીજા શબ્દોમાં ઇંગ્લિશમાં એને કહેવાશે એવરેજ સ્પીડ. ઓકે, સરેરાશ ઝડપ. ચાલો, તો સરેરાશ ઝડપની મહત્વતા શું છે, પેલો પ્રશ્ન આપણને થવો જોઈએ. તો જો સિમ્પલ જોવા જઈએ તો રૂટીન લાઈફમાં જે તમે ગાડી હાંકો છો, ગાડી ઉપર બેસી ગયા તમે, 40ની સ્પીડથી ગાડી હાલવાનું ચાલુ થયું, તો શું બેટા તમે એવું માનો છો કે તમે 40ની સ્પીડ ઉપર ગાડી હાંકતા હોય એટલે દર સેકન્ડે એક્ઝેક્ટ 40 ઉપર આવતી હોય? એક્ઝેક્ટ, there is no difference in the speed when you are on driving. પડે કે ન પડે? હા, પડે જ ને. ઇન્ડિયામાં સૌથી વધારે પડે. માંડ હજી લીવર માર્યું ત્યાં બમ્પર આવે, માંડ લીવર માર્યું ત્યાં ખાડો આવે, અને બધું હરખું હાલતું હોય તોય કોઈ દી ન હાલે, કારણ કે રસ્તા જેવા ન હોય. ક્યારેક 40 થાય, ક્યારેક 38 થાય, ક્યારેક 39 થાય, ક્યારેક 41 થઈ જાય. તેમ છતાં તમે સપોઝ માની લ્યો સારામાં સારો આપણો રોડ લઈ લ્યો રાજકોટનો, કે જ્યાં બમ્પર છે જ નહીં, 150 ફૂટ રિંગ રોડ હાલો, બરોબર, જ્યાં બમ્પર છે જ નહીં, એના ઉપર તમે ગાડી હકાવો છો, એમાંય સપોઝ તમે એક્ઝેક્ટ 40ની સ્પીડ હાંકો છો, તો શું એક્ઝેક્ટ 40 હોય બચાવ? દર સેકન્ડે એક્ઝેક્ટ 40 હશે? તમે સમજો છો હું તમને શું કહેવા માંગુ છું? નો હોય. શું કારણ છે? કાંઈક તો વેરિએશન્સ આવતું જ હોય. પણ સપોઝ તમે સ્કૂલેથી ઘરે પહોંચ્યા, જો તમે એક્ઝેક્ટ પરફેક્ટ એ સ્પીડ ઉપર જ હાલતા હોય તો તમે કાપેલું અંતર પ્રમાણે તમે ડાયરેક્ટ એમ કહી દેશો કે યસ સર, મારી સ્પીડ આ હતી. એક્ઝેક્ટ એ સ્પીડ, મતલબ કે સપોઝ 40ની સ્પીડે જાઓ છો તો તમે જેવા ઘરમાંથી બહાર નીકળ્યા અને ગાડી ઉપર બેઠા એટલે એક્ઝેક્ટ તમારી 40 આવી જવું જોઈએ. કોઈ દી આવે, કોઈ દી ન આવે. પહેલા 0 40 પહોંચવું પડે, લીવર મારવા પડે, એટલે એ પહેલા શક્ય ન થાય. મતલબ કે તમારી ગતિની જે શરૂઆત છે એ શરૂઆતમાં જ ઝડપ ફરી જાય છે. ગતિની જે શરૂઆત છે એમાં જ ઝડપ ફરી ગઈ. શું કામ ફરી? શરૂ કર્યું હતું 40થી, તમારે પહોંચવાનું છે, શરૂ કર્યું હતું 0થી, તમારે ચાલુ કરવાનું હતું 40થી, તો ડાયરેક્ટ 40થી ચાલુ જ ન થાય ને. પહેલા વિચારી લો. એટલે સમજો છો હું તમને શું કહેવા માંગુ છું. પણ આ બધાયના અંતે તમે સરેરાશ ઝડપનું બહુ મોટું ઇમ્પોર્ટન્સ તમે વિચારો છો તમારી લાઈફમાં. જેમ કે વિચારી લો કે સપોઝ એક વસ્તુ આપણે ચર્ચા કરીએ કે સપોઝ તમે રાજકોટથી અમદાવાદ જવા માંગો છો. ઓકે, રાજકોટથી તમારે અમદાવાદ જવું છે, તમારા રિલેટિવની ઘરે જવું છે. તમે રાજકોટ 9 વાગે સવારના પોરમાં તમે ગાડી ઉપાડી તમારી, ઓકે, અને અમદાવાદ તમે સપોઝ કેટલા વાગે પહોંચ્યા? તો કે 1 વાગે પહોંચ્યા. આપણે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું લઈએ? 250 કિલોમીટર લઈ લઈએ. ચાલો, ઓકે, કેટલી કલાક થઈ તમને? તો કે તમને કલાક થઈ 9 ને 3 12 અને 1 બીજા, એટલે ટોટલ 4 કલાક થઈ તમને. 4 કલાકમાં 250 કિલોમીટર તમે અંતર કાપ્યું. તો વિચારો, તમે 4 કલાકમાં 250 કિલોમીટર અંતર કાપ્યું. હવે તમને કોઈ ઝડપ કહે તો ઝડપ વિશે તમે જાણો છો, તો તમે શું કહેશો? અંતરના છેદમાં સમય 250/4 કલાક. તો હવે આ વસ્તુને આપણે આઈડેન્ટિફાઈ કરીએ, ભાગાકાર કરીએ તો શું થશે? 4 × 6 = 24, 4 × 2 = 8,
કેટલા વધશે 2 4 5 અને 20 62.5 થશે બરોબર કિલોમીટર પર આર સપોઝ આવું આવ્યું તો આ 62.5 કિલોમીટર પર આર છે તો શું કહે દર કલાકે 62.5 કિલોમીટર હોય કલાક નહીં આ તો દર સેકન્ડની વાત થાય શું દર સેકન્ડે 62.5 હોય નો હોય શું કામ સપોઝ તમે 9 વાગે નીકળ્યા તો રાજકોટના ટ્રાફિકમાંથી નીકળતા હોય ત્યારે તમારી સ્પીડ ઓછી હોય તમે એટલી 60 પહોંચી ન હોય બની શકે ને તો એ કલાકમાં તમારું ડિસ્ટન્સ ઓછું કાપેલું હોય મતલબ કે 9 થી 10 વાગ્યાનો જે સમય છે એ ડિસ્ટન્સ તમે ઓછું કાપેલું હોય બની શકે રાજકોટમાંથી નીકળતા 9 થી 10 નહીં ચાલો 9:30 રાખો 30 મિનિટ થઈ તમને રાજકોટમાંથી નીકળતા તો એ ડિસ્ટન્સ તમે ઓછું ટ્રાવેલ કર્યું તમારી સ્પીડ ઓછી હોય પછી 9:30 થી તમે ડ્રાઇવિંગ કરવાનું ચાલુ કર્યું તો તમે 100 કિલોમીટરમાં બહુ તાકાતવાળી ડ્રાઇવિંગ કર્યું કાંઈ વચ્ચે કાંઈ નડ્યું જ નથી તો ત્યાં તમારી સ્પીડ થોડી 62.5 હોય નો હોય ત્યાં સ્પીડ તમારી કેટલી હશે તો કે વધારે હશે ત્યાં તમે 100 ઉપર ગાડી હાંકતા હોય 120 ઉપર ગાડી હાંકતા હોય 4 વ્હીલ છે તો તમે જેવી 4 વ્હીલની તાકાત એ પ્રમાણે હાંકતા હોય વળી પાછું મગજ આખો ત્યાંથી તમે પાછા આગળ વધો છો તો વળી ક્યાંક લીમડી તમે ઉભા રહ્યા લીમડીએ તમે નાસ્તો કર્યો ચા પાણી નાસ્તો કર્યો તો એ જે ચા પાણી નાસ્તો કર્યો એ સમયમાં તો તમારી સ્પીડ 0 જ છે ત્યાં તો કઈ સ્પીડ જ નથી તમારી તો આ જે સ્પીડ મળી છે આ સ્પીડ શું સૂચવે છે વોટ ધીસ સ્પીડ રિપ્રેઝન્ટ્સ ટ્રાય ટુ થિંક અબાઉટ ધેટ ફર્સ્ટ કે આ 62.5 છે શું સૂચવે છે મારો કહેવાનો ભાવાર્થ આ છે આ વસ્તુને સમજો તમે સાહેબ તો 62.5 છે એ એવરેજ સૂચવે છે એવરેજનો મતલબ કે ક્યાંક વધારે સ્પીડ હશે ક્યાંક ઓછી સ્પીડ હશે એ બેની એવરેજ એ 4 કલાકની એવરેજ 62.5 છે મતલબ કે સરેરાશ રીતે 1 કલાકમાં મેં 62.5 કિલોમીટરનું અંતર કાપેલું છે એનો મિનિંગ આ છે સમજો છો ક્લિયર તો આ વસ્તુ સમજવાની છે એટલે સરેરાશ ઝડપની ઇમ્પોર્ટન્સ છે કારણ કે આપણે રૂટીન લાઈફમાં જે યુઝ કરીએ છીએ બચાવી સરેરાશ ઝડપ છે આપણે જોજો પપ્પા બોલતા હોય સવારે 9 વાગે નીકળ્યા હતા 1 વાગે અમદાવાદ પહોંચ્યા 4 કલાક જેવું થાય છે જનરલી એટલે સ્પીડ એવરેજ કેટલી થઈ તો કે 60ની સ્પીડ અમે ગાડી હાંકી બરાબર એવરેજ 60 કિલોમીટર કપાય કારણ કે વચ્ચેથી નાસ્તો કરવાનો હોય પેટ્રોલ પુરાવાનું હોય ડીઝલ પુરાવાનું હોય કે સીએનજી પુરાવાનું આ કરવાનું હોય પેલું કરવાનું હોય એટલે એવરેજ આટલું હાલે છે તો યસ એવરેજ ઉપર ગેમ છે તો હવે આ એવરેજ સ્પીડ એટલે કે સરેરાશ ઝડપ વિશે આપણે ચર્ચા કરવાની છે તો એની વ્યાખ્યા શું થશે વ્યાખ્યા તમે ઓલરેડી જાણો જ છો પણ તેમ છતાં એકવાર હું ચર્ચા કરી દઉં ચલો વ્યાખ્યા એની એવી છે કે સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ના છેદમાં સમયગાળો શું થશે એની વ્યાખ્યા થશે પથ લંબાઈ અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે પથ લંબાઈ અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે એટલે એનું સૂત્ર શું થશે તો સૂત્ર કંઈક આવું થશે સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ ના છેદમાં સમયગાળો ઓકે પથ લંબાઈના છેદમાં સમયગાળો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમારું ફોર્મ્યુલા એટલે પથ લંબાઈને ટૂંકમાં કહીએ આપણે તો પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર ના છેદમાં ઈ અંતર કાપવા માટે લાગતો સમયગાળો જેને આપણે શું નામ દેશું સરેરાશ ઝડપ એકમ શું થશે ચાલો વિચારી લો સરેરાશ ઝડપનો એકમ શું થશે તો સરેરાશ ઝડપનો એકમ એવો છે પથ લંબાઈનો એકમ શું થાય તો કે પથ લંબાઈનો રેગ્યુલર એકમ વિશે ચર્ચા કરો તો મીટર ના છેદમાં સમયગાળાનો એકમ શું લઈએ છીએ તો કે આપણે સેકન્ડ એટલે પેલો એકમ શું થશે સરેરાશ ઝડપનો એકમ પેલો એકમ મીટર પર સેકન્ડ ઓકે ચાલો રૂટીન લાઈફમાં આપણે મીટર પર સેકન્ડનો યુઝ નથી કરતા રૂટીન લાઈફમાં જે આપણે બીજો એકમ યુઝ કરીએ છીએ કે પથ લંબાઈનો આપણે બીજો એકમ કયો લઈએ છીએ યસ કિલોમીટર છેદમાં સમય એટલે કલાક તો શું થશે બીજો એકમ આ પેલો એકમ મીટર પર સેકન્ડ ને બીજો એકમ છે કિલોમીટર પર આર આ -1 ઘાત સમજાય છે ને બચ્ચા આ h છેદમાં છે છેદમાં ન લખવું હોય ઉપર લખવું હોય તો એનો જે પાવર છે આ +1 પાવર છે ઉપર લઈ જાવ તો એને કેવો પાવર લખવો પડે માઇનસ પાવર એટલે ઘાત ઓકે એટલે આ જ વસ્તુને આમ પણ લખી શકાય મૂંઝાતા નહીં કોઈ આમ પણ લખી શકાય બે વસ્તુ સેમ જ છે પણ જનરલ કેસમાં આપણે આ વસ્તુ હવે વધારે યુઝ કરશું સાયન્સમાં
આનો મોટા ભાગનો યુઝ થશે. એટલે છેદમાં હોય ને, છેદમાં એ છેદને ઉપર લખો ત્યારે એનો જેટલી ઘાત હોય ઘાત માઇનસ કરી નાખવાની. સપોઝ તમને સમજાવવા માટે હું લખું છું, સપોઝ આવું છે, મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, આવશે જ, પ્રવેગ નામની રાશિ છે, એમાં ચર્ચા કરશું. તો આને તમે કેમ લખશો? આને તમારે આ રીતે લખવાનું થશે, ઉપર લખો, બરોબર. તો આ સાચું જ છે, કોઈ ખોટું પાડી શકે એમ નથી, પણ લખશું આપણે આ રીતના ઉપર. આને જેવા તમે ઉપર લઈ જશો એટલે શું થશે? જેટલો +2 પાવર છે કેવા થઈ જશે? -2 પાવર. ઓકે, મોટા ભાગે જાણતા હશે, પણ જે નથી જાણતા એના માટે આ ઇન્ફોર્મેશન. ચાલો, તો સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. વધી આગળ. હવે શું છે જોજો, એની જ સાથે આપણે સમજીએ સરેરાશ વેગ, કારણ કે બંને સેમ વસ્તુ જ ચાલે છે. નાનકડો ચેન્જ છે એટલે એ સરેરાશ વેગ થઈ જશે. નાનકડો ચેન્જ કરશું એટલે સરેરાશ વેગ થઈ જશે. ચાલો, સરેરાશ વેગ, ઓકે, જેને ઇંગ્લિશમાં આપણે નામ દેશું એવરેજ વેલોસિટી. એવરેજ વેલોસિટી. ઓકે, તો શું થશે? બરોબર, ધ્યાન દેજો. બરોબર, સરેરાશ વેગ, એવરેજ વેલોસિટી. તો એની વ્યાખ્યામાં ખાલી નાનકડો જ ફેરફાર છે. વ્યાખ્યામાં તમારે શું કરવાનું છે? પથ લંબાઈ અને સમયગાળાનો ગુણોત્તર નહીં, પથ લંબાઈની જગ્યાએ સમજી ગયા સ્થાનાંતર આવશે. યસ, એટલે સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. ચાલો, એટલે સરેરાશ વેગ નું સૂત્ર શું થશે? તો કે સિમ્પલ છે, તમારે ઉપર પથ લંબાઈ નથી લેવાની, તમારે લેવાનું છે સ્થાનાંતર. સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. ઓકે, તો આ તમારો સરેરાશ વેગનું સૂત્ર થશે. સ્થાનાંતરના છેદમાં સમયગાળો. એકમ શું થશે વિચારી લો. સ્થાનાંતરનો એકમ મીટર પણ હોઈ શકે અને સેકન્ડ, એટલે પહેલો એકમ તો આ જ થશે કોપી, અને બીજો એકમ શું થશે? તો કે કિલોમીટર. સમયગાળામાં લઈએ કલાક. મિનિટનો બહુ ઓછો યુઝ થશે એટલે એમાં આપણે જવાનું થશે નહીં. ચાલો, તો જે મેઇન સૂત્ર છે, એટલે બે એકમ જે અહીંયા છે એ જ આ એકમ છે. સરેરાશ વેગને બચાવ 2-3 રીતે રિપ્રેઝન્ટ કરાય છે. સરેરાશ ઝડપને નોટેશન નથી, એનું કોઈ નોટેશન આપવામાં નથી આવતું, પણ સરેરાશ વેગનું નોટેશન છે. નોટેશન એટલે એનો સંકેત. તો એનો સંકેત શું છે? તેનો સંકેત છે સરેરાશ વેગ દર્શાવવા માટે પહેલો સંકેત આમ છે. ઓકે, વી એવરેજ. મધ્યકમાં તમે કદાચ આનો યુઝ કરતા, મને યાદ છે ત્યાં સુધી, x બાર. બરોબર, આ પહેલો એવરેજ દેખાડવાનો, ન ખબર હોય તો પણ તમને જાણ કરી દઉં. બીજું છે આ રીતના. જો વી છે ને, બહુ ઇમ્પોર્ટન્ટ છે. વી કઈ રીતે કરો છો તમે? બરોબર, વી આવો કરશો તો પણ કોઈ ઇશ્યુ નથી, પણ આપણે આવો નથી કરવાનો, કારણ કે વી નું નોટેશન ઘણી બધી રાશિઓમાં તમને જોવા મળશે. એટલે વી તમારે આવો કરવાનો છે. બરોબર, અહીંથી આમ કર્યો, અહીંથી આમ. હવે તમને ડિઝાઇનો કરતા તો આવડે જ છે, ડિઝાઇનના તો ખેલાડી જ છો તમે બધે. બરોબર, આ રીતનો વી કરવાનો છે. કેટલાક આમ વી કરે છે. બરોબર, આ વી આ રીતે નથી કરવાનો, કારણ કે વી ઘણી બધી જગ્યાએ જુદા જુદા આવશે અને એની જુદી જુદી ઇમ્પોર્ટન્સ રહેશે. ડન. ચાલો, આ વી સરેરાશ વેગ. બરોબર, આ રીતે દર્શાવી શકાય. પછી વી બાર, x બાર મધ્યક યાદ કરો, આ રીતે દર્શાવી શકાય. અને ત્રીજું આમ પણ લખાય, વી એવી એટલે એવરેજ. બરોબર, ત્રણેય વસ્તુ યોગ્ય છે, જે સારું લાગે લખી શકાય. મોટા ભાગના કેસમાં આપણે આનો યુઝ કરશું. ઓકે, સરેરાશ વેગનો આપણે યુઝ કરશું. ચાલો, તો શું થશે? ફોર્મ્યુલા બચાવ. ચાલો, ધ્યાન રાખજો. બરોબર, સરેરાશ વેગ એટલે વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર. તો સ્થાનાંતરને આપણે શું લખતા હતા બેટા? યાદ કરો, ડેલ્ટા એક્સ લખતા હતા. યાદ કરી લ્યો, ડેલ્ટા એક્સ ના છેદમાં સમયગાળો. તો આપણે અહીંયા શું લખતા હતા? સ્થાનમાં થતો ફેરફાર એવું કહેતા હતા ને. સ્થાનમાં થતા ફેરફારને ડેલ્ટા એક્સ વડે રિપ્રેઝન્ટ કરતા હતા. અને છેદમાં આપણે શું લખતા હતા? સમયગાળો. સમયગાળાને આપણે રિપ્રેઝન્ટ કરશું ડેલ્ટા ટી. ઓકે, ડેલ્ટા ટી નો મતલબ છે સમયગાળો. મેં કીધું હતું તમને, ગાળો દેખાડવા માટે, ફેરફાર દેખાડવા માટે ડેલ્ટાનો યુઝ થશે. અને સ્થાનાંતરનો મતલબ છે ડેલ્ટા એક્સ. ઓકે, ચાલો, તો શું થશે સમજો મારી વાત. બરોબર, આ જ વસ્તુને જે આપણે સારી રીતે રિપ્રેઝન્ટ કરીએ તો આવું થાય. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો શું થશે? ધ્યાન રાખજો. બરોબર, x2 માઇનસ x1 ના છેદમાં ડેલ્ટા ટી એટલે થશે t2 માઇનસ t1. ઓકે, તો આને શું વચાય? t2 માઇનસ t1 એટલે શું થયું? આ કઈ રીતના તમે સમજશો? એવી રીતે સમજજો કે t1 સમયનું સ્થાન x1 છે.
T1 સમયનું સ્થાન x1 છે અને T2 સમયનું સ્થાન કેટલું છે x2 છે. T1 સમયનું સ્થાન x1 છે, T2 સમયનું સ્થાન x2 છે, એટલે x2 માઇનસ x1 ની ડેલ્ટા x એટલે સ્થાનાંતર અને T2 માઇનસ T1. ઓકે, નો પ્રોબ્લેમ. ભાગોમાં સપોઝ 10 વાગે તમે અહીંયા છો, 10 વાગ્યાની ચર્ચા કરો છો, x1 ની વેલ્યુ છે સપોઝ 5 કિલોમીટર છે, તમે ક્યાં પહોંચ્યા 12 વાગે પહોંચ્યા 200 કિલોમીટરે પહોંચ્યા, તો શું થશે x2 માઇનસ x1 એટલે x2 છે 200 માઇનસ 5 એટલે અહીંયા થશે 195. સમજી ગયા? x2 ની વેલ્યુ તમારે 200 પુટ કરી દેવાની છે, x1 ની વેલ્યુ 5 પુટ કરી દેવાની છે. હમણાં આપણે સમ કરીએ જ છીએ, પણ હું સમજાવવા માંગુ છું T2 માઇનસ T1. T2 એટલે 12 વાગ્યાનો ટાઈમ છે, T1 એટલે 10 વાગ્યાનો ટાઈમ છે, એટલે કે 12 માઇનસ 10 કેટલી કલાક થઈ? યસ, તમારે અહીંયા લખવી પડશે 2 કલાક. એટલે સમયગાળો વસ્તુ સમજી ગયા તમને શું કહેવા માંગુ છું? ઓકે, તો આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું થશે કે V ઇઝ ઇક્વલ ટુ V એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x બાય ડેલ્ટા t. ઓકે, V એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x બાય ડેલ્ટા t. આવું ફોર્મ્યુલા આનું નહીં બને, બરોબર? એટલે આ વસ્તુને ખાસ મગજમાં રાખજો. તમારે સરેરાશ વેગનું ફોર્મ્યુલા બનશે. રેડી? V એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x બાય ડેલ્ટા t. તો સિમ્પલ વસ્તુ છે. સરેરાશ ઝડપ ને સરેરાશ વેગનો મતલબ શું થયો? સરેરાશ ઝડપ પથ લંબાઈના છેદમાં સમયગાળો, સરેરાશ વેગ સ્થાનાંતરના છેદમાં સમયગાળો. ફેર એટલો છે, ઝડપમાં ઉપર પથ લંબાઈ આવશે અને વેગમાં ઉપર સ્થાનાંતર આવશે. ડન? ચાલો એના હવે સમ કરીએ. એ પહેલા એક કામ કરો, બધું મસ્ત રીતે બુકમાં ટેકવી દો, વ્યવસ્થિત રીતે એકમ સહિત બધું બુકમાં જોશે મારે. પછી છેલ્લે આપણે એનો તફાવત તો લેવાના જ છીએ, પણ એ પહેલા બુકમાં આખે આખું મસ્ત ટેકવી દો. ચાલો રેવડી? હાલો વધીએ આગળ આપણે. હવે જુઓ, હવે આપણે એક ઉદાહરણ લઈએ. પહેલા સાદા ઉદાહરણથી જાય કે જે આપણે સ્થાનાંતર અને પથ લંબાઈમાં કરેલું છે એ પ્રકારના ઉદાહરણથી જાય. પછી આપણે સારા સારા ઉદાહરણ મસ્ત એક એક સ્ટેપ આગળ જતા જાશું. ચાલો જોજો. હાલો, પથ લંબાઈને સ્થાનાંતરમાં શરૂઆત આપણે અહીંથી કરી દીધી. સેન્ટરનો પોઈન્ટ O પોઈન્ટ. ઓકે, ચાલો 10, 20 અને 30. જાજુ નથી જવું આપણે આગળ. -10, -20, -30. ચાલો, અને ક્યુ બિંદુ કીધું તું બેટા? યાદ કરો, સંદર્ભ બિંદુ. ઓકે, સપોઝ સ્ટાર્ટિંગમાં A પોઈન્ટ ઉપર છે. ઓકે, કયા સમયે છે? ટાઈમ લખી નાખો. T ઇઝ ઇક્વલ ટુ 9 o'clock. 9 વાગે અહીંયા છે. ઓકે, ચાલો હવે ગતિ કરતાં કરતાં આપણે B પોઈન્ટ ઉપર એને લઈ ગયા હતા, યાદ કરો. રેડી? B પોઈન્ટ ઉપર ક્યારે પહોંચ્યો? કયા સમયે પહોંચ્યો? સપોઝ 10 વાગે ત્યાં પહોંચ્યો. ઓકે, ચાલો હવે ત્યાંથી આપણે યુટર્ન માર્યો તો યાદ કરો. અહીંયા લઈ જાય પાછા C પોઈન્ટ ઉપર. C પોઈન્ટે ક્યારે પહોંચ્યો? સપોઝ 11 કલાકે પહોંચ્યો. ઓકે, આ બધા કેમાં છે? તો કે આ બધા છે કિલોમીટરમાં છે. પછી D પોઈન્ટ ઉપર ક્યારે પહોંચ્યો? D પોઈન્ટ ક્યાં છે? એક્ઝેક્ટ A ની ઉપર છે. કેટલા વાગે પહોંચ્યો? 12 કલાકે. ત્યાંથી પાછા આગળ લઈ જાઓ. E પોઈન્ટ ઉપર પહોંચ્યો કેટલા વાગે? તો કે 1 વાગે. ક્લિયર? તો ટોટલ કેટલા કેસ થયા? 4 કેસ થયા. AB, AC, AD અને AE. ડન? બે જ વસ્તુ ફાઇન કરવાની છે, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. બીજું કાંઈ આપણે ફાઇન કરવાનું નથી. અને પછી બે વચ્ચેની આપણે કમ્પેરિઝન કન્સિડર કરશું કે શું થશે. ચાલો, તો સૌથી પહેલો પાર્ટ, કેસ નંબર 1. લેટ સ્ટાર્ટ. કેસ નંબર 1. ચાલો, કેસ નંબર 1 શું છે? તો કે આપણો પોઝિશન ક્યાંથી ક્યાં સુધીની છે? A થી B સુધી. ચાલો, A થી B. તો શું થશે તમારી સરેરાશ ઝડપ? સરેરાશ ઝડપ થશે પથ લંબાઈના છેદમાં સમયગાળો. ચાલો, પથ લંબાઈ કેટલી થશે બચાવ? A થી B ગયો, પથ લંબાઈ કેટલી થાય? 10 ને 10 કેટલા કિલોમીટર? 20 કિલોમીટર ના છેદમાં સમયગાળો. હાલો સમયગાળો બોલો સાહેબ. 9 વાગે અહીંયા હતો, અહીંયા પહોંચ્યો 10 વાગે, એટલે સમયગાળો કેટલો થયો? કહેવાય કેટલો સમય ગયો? 9 વાગે ચાલુ કર્યું, પહોંચ્યો 10 વાગે, સમય ગયો 1 કલાક. એટલે આ સમયગાળો સમજ્યા? હવે અહીંયા સમજાઈ ગયું તમને ડેલ્ટા ટી શું થયો?
આ કેસમાં હું એકવાર ડેલ્ટા ટી સમજાવું છું, પછી તમને પ્રોબ્લેમ નહીં થાય. અહીંયા T1 શું હતો? પ્રારંભિક ટાઈમ 9 વાગ્યા. T2 શું હતો? અંતિમ ટાઈમ 10 વાગ્યા. તો હવે સમયગાળો શું થયો? જે મેં તમને કીધું એ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે શું થયું? T2 - T1, that is 10 - 9, that is 1 hour. ઓકે, તો એ અહીંયા મેં પુટ કરેલા છે. તો શું થશે? વેલ્યુ વિચારી લો તો 20/1 એકમ કેમાં હતા? 20 કિલોમીટરમાં. એક શેમાં છે? કલાકમાં, એટલે કિલોમીટર પર આર. તો આ તમારી સરેરાશ ઝડપ થઈ. ચાલો ગોટ ઇટ. હાલો હજી શું બાકી છે આમાં? સરેરાશ વેગ. ચાલો સરેરાશ વેગ. ઓકે, આપણે એને વી એવરેજ વડે દેખાડીએ અને એની જ આપણે હવે ટેવ પાડીએ છીએ ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી, કારણ કે આ સૂત્ર સાથે આપણે બહુ સંબંધ છે તાકાતવાળો. તો ડેલ્ટા એક્સ સ્થાનાંતર કેટલું થયું સાહેબ? હાલો સ્થાનાંતર બોલો. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન 30, પ્રારંભિક 10, કરો બાદબાકી એટલે શું થશે? 30 - 10 અંતિમ, પ્રારંભિક. 30 - 10 ના છેદમાં સમયગાળો. સમયગાળો બે માટે સેમ જ છે 1. શું થશે વિચારી લ્યો? ધેટ ઇઝ 20 કિલોમીટર પર આર. પણ સમજવા જેવી વાત એ છે કે શું છે એ પછી કહું તમને, અત્યારે નથી કહેતો. હાલો કેસ નંબર 1. ઓકે, ચાલો વધુ આગળ કેસ નંબર 2 માં જાઓ. શું થશે ચાલો ધ્યાન રાખજો. કેસ નંબર 2. પોઝિશન તમારે લેવાની છે. સ્ટાર્ટિંગ એ પોઈન્ટ જ લઈ છે આપણે, A થી B થ્રુ C, સોરી A to C થ્રુ B, એટલે કે A થી C જવાનું છે પણ વાયા B. A થી B, B થી C. ચાલો કરો સ્ટાર્ટ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? સરેરાશ ઝડપ. હાલો મારી હારે જ રહેજો ભાઈ. પથ લંબાઈ કેટલી થશે બોલો? ચાલો 10 ને 10 આ 20 તો હતી જ, પાછી 10 બીજી કાપી એટલે કેટલી થઈ? તો કે 30. 30 ના છેદમાં સમયગાળો. પહોંચ્યો કેટલા વાગે? હતો 9 વાગે. અહીંયા હતો એ ઉપર. સ્ટાર્ટિંગ ને એન્ડિંગ જોઈ લો પહેલા. સ્ટાર્ટિંગ એ છે, એન્ડિંગ C છે. 9 વાગે અહીંયા તો C ઉપર ક્યારે પહોંચ્યો? 11 વાગે. કેટલી કલાક? કેટલી કલાક થઈ? યસ, કલાક થઈ 2. શું કામ? 9 વાગે હતો, 11 વાગે ત્યાં પહોંચ્યો 2 કલાક. 30 ભાગ્યા 2 15 કિલોમીટર પર આર. ઓકે, આ સરેરાશ ઝડપ થઈ તમારી. રેવડી? હવે એના પછી શું છે? સરેરાશ વેગ. હવે હું સરેરાશ વેગ નહીં લખું, વી એવરેજ જ લખું છું. ડન? હાલો હવે વી એવરેજ એટલે સરેરાશ વેગ. ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. ફોર્મ્યુલા હર વખતે લખીશ, કારણ કે આ ફોર્મ્યુલા મગજમાં તમારે ફિટ કરવાનું છે. જો લોચાનો મારતા ડેલ્ટા કટ નો થાય. આ તો આપણે હરખું દેખાય સીધું ઉડાડ નાખવાનું. ઉડે નહીં ભાઈ, જોજો. ડેલ્ટા ફેરફાર દેખાડે છે, ડેલ્ટા પ્રક્રિયા દેખાડે છે. પ્રક્રિયાઓ ઉડે નહીં ક્યાંય મેથ્સમાં. એટલે મેથ્સના ખૂન ન કરવા ક્યારેય, ગમે ત્યારે. બરોબર? એટલે ડેલ્ટા ઉડાડી નથી નાખવાના. ઓકે, ખાસ આ વસ્તુ જોજો. ચાલો ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી સાહેબ. સરેરાશ વેગ. અંતિમ સ્થાન. ચાલો અંતિમ સ્થાન શું છે સાહેબ? C નું સ્થાન બોલો? 20 છે. જોવો. પ્રારંભિક સ્થાન કેટલું છે? તો કે A નું સ્થાન કેટલું છે? 10 છે. બોલો હાલો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ 20, પ્રારંભિક 10, 20 - 10 ડિવાઇડેડ બાય 2R. હાલો શું થશે બોલી જાઓ? 20 - 10, 10 ભાગ્યા 2 5. ઘડી આવડે જ છે. 5 કિલોમીટર પર આર. दिस इज द एवरेज वेलोसिटी. ओके, आगे बढ़ते. थर्ड केस को नजर में लेते हैं तो क्या होगा? दैट इज केस नंबर 3. ओके, ચાલો ક્યાંથી જવાનું છે ભાઈ? કેસ નંબર 3 માં A થી D જવાનું છે, પણ વાયા B વાયા C, એટલે A to B to C to D. ડન. ઇનિશિયલ પોઝિશન એટલે કે સ્ટાર્ટિંગ નું જે સ્થાન છે એ છે, અંતિમ સ્થાન છે એ D છે. વધુ આગળ ચાલો ભાઈ. ક્યાંથી સ્ટાર્ટ કરશું બોલી જાઓ? પહેલા સરેરાશ ઝડપ. હાલો બોલો સરેરાશ ઝડપ. શું થશે સાહેબ? પથ લંબાઈ કેટલી? 10 20 30 40. 40 ના છેદમાં સમયગાળો બોલો. 9 વાગે ચાલુ થયું હતું. સ્ટાર્ટિંગનો પોઈન્ટ 9 વાગ્યાનો છે, એ પોઈન્ટ છે. અંતિમ પોઈન્ટ D છે, 12 વાગે. આ 9 આ 12 કેટલા થશે સાહેબ? 3 કલાક. હાલો 40 ભાગ્યા 3 13.33. 13 39. ગોતી લ્યો. કેલ્સી યુઝ કરી શકો છો, પણ નહીં કરવાનું સાહેબ. JEE માં આપણે એક્ઝામ દેવાની છે, તો કેલ્સી બને એટલો ઓછો યુઝ કરો. મગજનો એક કષ્ટ આપો. અહીંથી સીધા ભાગાકાર કરો. ભાગાકાર આમ કરાય. જુઓ 3 × 3. એક વધશે અહીંયા બાજુમાં મીંડું ઉતારી લો એટલે 10. 10 ભાગ્યા 3 એટલે કેટલા થશે? 3 તેરી 9. પણ એક વધશે, એક આયરે ભાગ નહીં એટલે 0.33. હવે આમ કર્યું ભાઈ, બીજું કાંઈ નથી કર્યું. રેડી? તંતેરી 9 1.0. રેડી? આ રીતે કરી શકાય, પણ સ્પીડ તો જ આવશે. આવું નહીં કરીને અહીંયા જ વિચારીને, અહીંયા જ તમારે કલ્પના કરવાની કે સાહેબ આ ભાગાકાર કેમ થાય. બરોબર? અહીંયા આવું વિચારવા નહીં જવાનું. આ બધું ધોરણ નાના ધોરણમાં તમે આવું કર્યું,
પણ હવે અહીંયા જ આ થઈ જવું જોઈએ, અહીંથી જ સીધા છેદ ઉડવા જોઈશે. એ મગજ ડેવલપ કરો, તમને આ દેખાવો જોઈએ, તમને આ વસ્તુ દેખાવી જોઈએ ડાયરેક્ટ કે સાહેબ અહીંયા ચોગડો છે તો અહીંયા ચોગડો દેખાવો જોઈએ. હા ચોગડો છે, અહીંયા તગડો છે, તો 3 એકા 3 થશે, 1 વધશે તો ડાયરેક્ટ અહીંયા 1 લખાઈ જવું જોઈએ, 10 આવવો જોઈએ. હવે શું કીધું તો કે 10 ભાગ્યા 3 કરવાના છે. યસ, તો 10 ભાગ્યા 3 શું થશે? યસ 3 આઈ આવશે, 13 આવ્યા, એક જ વૈધો. હવે એક આઈ નહીં હાલે તો શું કરવું પડે? હવે પોઈન્ટ લેવો પડે. અહીંયા મગજમાં વિચારો સાહેબ, આ વિચારવાનું છે તમારે, તો સ્પીડ આવશે. વાર લાગશે, ડાયરેક્ટ નહીં આવે, પણ એ લઈ આવવાની છે. વધી આગળ હાલો, કિલોમીટર પર આર. ઓકે, હાલો હાલો હાલો, ચાલો સાહેબ. સરેરાશ વેગ, સરેરાશ વેગ, વી એવરેજ શું થશે બચ્ચાઓ? હા, સમજી ગયા કેટલાક? સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સ્થાનાંતર શું સાહેબ? પ્રારંભિક સ્થાન એ, અંતિમ સ્થાન ડી, પણ એ અને ડી ના સ્થાન સેમ જ છે. જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો. તો જે એ નું સ્થાન છે 10 છે, એ જ ડી નું સ્થાન છે 10 છે, તો સ્થાનાંતર થયું તમારું 0. સમયગાળો કેટલો? 3 કલાક, કારણ કે 9 ને ઓલું 12 એટલે 3, 0/3 એટલે 0 કિલોમીટર પર આર. 0 આવ્યો. વિચાર કરજો, કરવાનો છે. ઓકે, છેલ્લો સ્ટેપ, કેસ નંબર 4. ચાલો સાહેબ, કેસ નંબર 4 શું છે સાહેબ? કેસ નંબર 4 ક્યાંથી ભાઈ? એ થી ઈ જવાનું છે, પણ રસ્તો કયો લેવાનો છે? યસ, એ ટુ બી ટુ સી ટુ ડી ટુ ઈ. ઓકે, ચાલો જોજો, ધ્યાન રાખજો બરોબર. શું જોઈશે પહેલા તમારે? પહેલા જોઈશે તમારે સરેરાશ ઝડપ. ઓકે, ચાલો, સરેરાશ ઝડપ શું થશે બચ્ચા? બોલો જોઈ. પથ લંબાઈ ગોતવી પડશે ને. હાલો ગોતો. અહીંયા સુધી 40 હતી. હાલો એટલો મગજ હાલવો જોઈએ ભાઈ. 10 20 30 40 50 60 ને 70. હાલો લાઈટ થઈ. 50 60 ને 70 એટલે 70 ના છેદમાં સમયગાળો બોલો. ચાલો 70 ભાગ્યા સમયગાળો કેટલો ભાઈ? 1 વાગે ત્યાં પહોંચ્યો, જોઈ લ્યો. સ્ટાર્ટિંગ પોઈન્ટ એ છે, એન્ડિંગ પોઈન્ટ તમારો ઈ છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ એ એટલે 9 વાગ્યા હતા, એન્ડિંગ પોઈન્ટ 1 વાગ્યા હતા. 9 ને 1 કેટલા થાય? 10 નો થાય. એમ નથી કરવાનું, 9 થી 1 એટલે 9 વાગ્યા ને 1 વાગ્યાનો સમય 4 કલાક ડિવાઇડેડ બાય 4. હાલો મગજના કેલ્સીને થોડુંક કાર્યાન્વિત કરો. શું થશે સાહેબ? 4 એકા 4, 3 વૈધા એટલે કેટલા થયા? 30 થયા. 4 30 ભાગ્યા 4 શું થશે? 4 સત્તા ને 28. 2 વૈધા, 4 એટલે ભાગ નો હાલે, પોઈન્ટ લેવો પડશે એટલે 2 વૈધા, 0 નીચે આવ્યો, 20 થયા. 4 25 યસ 17.5 છે ને. બાકી કેલ્ક્યુલેશન તાકાત વાળી આમ કરવાનું છે સાહેબ, અને કરી નાખશો તમે, મને તમારા ઉપર વિશ્વાસ છે. ચાલો હવે સરેરાશ ઝડપ, સોરી સરેરાશ વેગ. વેગમાં શું થશે બચ્ચા? ડિસ્પ્લેસમેન્ટ. ફરીથી ફોર્મ્યુલા લખીશ, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અંતિમ સ્થાન શું છે? અંતિમ સ્થાન ઈ છે. ઈ નું સ્થાન શું છે? -20 છે. પ્રારંભિક સ્થાન એ છે, એનું સ્થાન શું છે? તો કે 10 છે. ચાલો તો સ્થાનાંતર શું કરવું પડશે? યાદ કરો. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન છે -20 માઇનસ પ્રારંભિક સ્થાન છે 10 ના છેદમાં કેટલી કલાક? તો કે 4 કલાક એટલે થશે -30 ના છેદમાં 4. કેલ્સી કરો, શું થશે? 4 સત્તા ને 28 પોઈન્ટ 28. હવે 2 વૈધા અને પછી હજી એક મીંડું આવશે એટલે -7.5 કિલોમીટર પર આર. હવે આજનું જે તમારું હોમવર્ક છે એ હોમવર્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજનું ખૂબ મોટું તમને હોમવર્ક આપવાનું છું. આ ચારેય કેસમાંથી પહેલું તમારું હોમવર્ક એ છે, તમારે પથ લંબાઈ અને સ્થાનાંતર, સોરી એ તો આપણે કરી ગયા, તમારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત લખીને મને દેવાનો છે, કે જેવો તફાવત મેં તમને પથ લંબાઈ અને સ્થાનાંતર માટે લખીને આપ્યો હતો. એટલે આજનું પહેલું હોમવર્ક એ છે તમારું, તમારે મને સેન્ડ કરવાનો છે કોના વચ્ચેનો તફાવત? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત. આ પહેલું હોમવર્ક. ઓકે, અને સાથે સાથે તમારે વિચારવાનું છે, એમને લખી નથી નાખવાનું, શું બધી વસ્તુ કહેવા માંગે છે, આ બે વચ્ચેનો ફેરફાર શું કહેવા માંગે છે, બેનો તફાવત શું છે, એ લખો ત્યારે વિચારો સાથે સાથે. બીજો એક પ્રશ્ન એ છે કે તમે જુઓ સરેરાશ વેગની કિંમત ક્યાંક પ્લસ આવી, જુઓ આ જગ્યાએ પ્લસ છે,
આ જગ્યાએ પ્લસ છે, આ જગ્યાએ 0 પણ આવી, આ જુઓ, અને આ જગ્યાએ માઇનસ પણ આવી. તો બચાવ સરેરાશ ઝડપ ક્યાંય નેગેટિવ નથી. જુઓ, સરેરાશ ઝડપ પ્લસ જ છે. કેન યુ? યસ, ક્યાંય નેગેટિવ છે નહીં, આ પ્લસ જ છે. પણ સરેરાશ વેગ નેગેટિવ પણ છે, પોઝિટિવ પણ છે ને 0 પણ છે. તો હવે મારો પ્રશ્ન એ છે કે આ પોઝિટિવ અને નેગેટિવ શું સૂચવે છે? એટલે બીજો પ્રશ્ન, આ પહેલો પ્રશ્ન હોમવર્કમાં, બીજો પ્રશ્ન હોમવર્કમાં એ છે કે વી એવરેજમાં પોઝિટિવ અને નેગેટિવ શું સૂચવે છે? આ બે પ્રશ્નોના જવાબ દેવાના છે. જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે સારા એવા સમ ઉપર સાથે આપણે આગળ વધશું. પણ એક બેઝિક સમ હતો કે જે સમજવો જરૂરી છે, જેના ઉપરથી તમને સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ વચ્ચેનો સંબંધ ખબર પડી જશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આગળ ડિસ્કશન કરશું. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે. થેન્ક યુ વેરી મચ.